i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ જિલ્લા આયોજન મંડળીઓની બેઠક વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા અપાઈ સૂચના। આ બેઠકમાં કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં તારીખ 15/3/2025ના રોજ મળેલ વર્ષ 2025-26ની 15% વિવેકાધીન તાલુકા કક્ષા નગરપાલિકા અને જિલ્લા કક્ષા સામાન્ય ટીએએસપી ખાસ અંગતભૂત 5% પ્રોત્સાહક જોગવાઈઓ મુજબ મળેલ આયોજનને બહાલી આપવા બાબત વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળના નાણાકીય અને ભૌતિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં પૂર્ણ થયેલ પ્રગતિ હેઠળના શરૂ ન થયા હોય તેવા વર્ષ 2023-24-25 તેમજ વર્ષ 2025-26ના કામો અંગે સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને વિકાસને લગતા તમામ કામો ઝડપથી કરવા અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, ધારાસભ્ય બજુભાઈ ખાબડ, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા આયોજન અધિકારી એ.બી. ગોહિલ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અમલીકરણ અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।